નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હશે એવી આશા રાખું છું. તો મિત્રો, તમે જોયું છે અત્યારે કહ્યું છું. તો મિત્રો, બહુ દિવસથી આજે બ્લોગ લઈને આવી રહ્યા છે. આજે છું ફિલહાલ અમારા ડાંગરવાળા ખેતરમાં. આ બધું છે મકાઈ, પછી કૂવો છે, બધું છે. એટલે તમે જોયેલું જ છે વિડીયોમાં, બધા વિડીયોમાં બહુ આવે છે. તો ફૂલ વરસાદ પડ્યો 3-4 દિવસ. એની અંદર મેં બ્લોગ બનાવ્યો નથી, વિડીયો તમને જોવા માટે વિડીયો શૂટ કરવાનો હતો, પણ ચાર્જિંગ જ નહોતું, લાઇટ નહોતું, તો ચાર્જિંગ કરવાનો કંઈથી તો શૂટ નથી થયું. પણ એટલું ધમાકેદાર પાણી હતું ને મિત્રો, અહીં તો પાણી આ પાળે છે ને અહીં જાય ફૂલ તોડી નાખે ના ચાડો. આ જે ડાંગર છે ને, ડાંગર છે કે શું છે ખબર જ ના પડે. પાણી જ એટલું ઉપર, એટલું ભયંકર પાણી હતું ને અહીંથી જાય. એટલે આ હમણાં તો આજે કેટલા દિવસ થઈ ગયા વરસાદ રોકાય, 3 દિવસ જેવા થઈ ગયા. એટલે બાકી ફૂલ પાણી એમ અહીં તો તમને ઘાસ જોવા નહીં મળે. પાણી જેમ આ જોઈ શકો આ નજારો, આ કેવું બધું નેચર થઈ ગયું છે. આ ડાંગર કેવી વળી ગઈ, આ ઘાસ છે ને આ બાજુ તો પાણી જ આગવું ભરેલું ફૂલ એમ. એટલું ખતરનાક ને પેલો કૂવો હતો ને, તમને એક દિવસ બતાવ્યો હતો, એ પણ ફૂલ છલાછલ થઈ ગયેલો. પછી હમણાં થોડું પાણી ઓછું થયું, પણ તો છતાં હજુ ભરેલો છે કૂવો, એ પણ તમને બતાવી. અને અહીં જુઓ આ ડાંગર ખતરનાક થઈ ગઈ. પેલા બાજુ બીજો અમારું સાયડોક બોલતે હે, ડાંગર પણ અને સાયડોક એ પણ ખતરનાક થઈ ગયો છે. બધું તો મળતા મકાઈનો તો કોઈ મતલબ પડી જ ગઈ. મેં તમને એકવાર કીધેલું કે ગુજરાતની અંદર સૌથી વધારે વાવેતર ડાંગરનું થયું છે. કારણ કે આ વખતે વરસાદનું એવું કામ પડે તો ફૂલ પડી જાય, નહીં પડે નહીં પડે એવું છે. એટલે ડાંગર વધારે રોપી હતી. તો તમને હું બતાવું, બીજો અમારા ડાંગરવાળો ખેતર છે કઈ જ આ રહ્યું ડાંગરવાળો ખેતર. આ બીજું જોરદાર ડાંગર છે આમાં. જુઓ અહીંથી વ્યૂ કમ્પ્લીટ આવે. આ પાણી ભરેલું છે, જોઈ શકો છો તમે. મસ્ત ડાંગર થઈ ગઈ છે આમાં. તહીંવાળા ખેતરમાં પણ અહીં બહુ ઘાસ છે એટલે નથી જતો. અમારી વાંસો છે, આ બધી વાંસ છે. તો આપણે સુરત દાદા ઉગી ગયા છે. નમસ્કાર. તો ચાલો આપણે કૂવા બાજુ જઈએ. અમે ફિલહાલ આપણો કૂવો છે તઈ સામે, લીંબી છે બધું, તો બતાવું તઈ જાય. મિત્રો આવી ગયો છું કૂવા પાસે. એટલે વિડીયો શૂટ કરવા તૈયારી હતી ને ફોન આવ્યો મારા દોસ્તનો, પેલો સ્ટેટસ કિંગ BS પર, એટલે ભરત બારિયા. તો એને ફોન આવી ગયો હતો. તો એમની પણ વાત કરી થોડી. તો એ પણ સાથમાં આવશે વિડીયોમાં. હમણાં 2 દિવસ પછી વિડીયો પાછો શૂટ કરવાનો છે, તો એમાં જરૂર આવશે. તો બતાવું તમને કૂવા નજારો. આ જુઓ મિત્રો, કૂવો કેટલો ટાઈટ. આ અમારો કૂવો છે, ભયંકર ફૂલ પાણી. જુઓ, જોઈ શકો છો તમે. આમાં કચરો હતો ને તે પણ મેં કાઢ્યો. ફૂલ હતું તે દિવસે, તો પાણી ફૂલ ભરાઈ ગયું હતું. પણ આ 2-3 દિવસ થયા એટલે પાછું ઓછું થયું. એટલે તમે કહેતા હશો કે પાણી 2-3 દિવસમાં કઈ રીતે એટલું બધું ગાયબ થઈ જાય? તો બતાવું તમને. આ મશીન હતું, મશીન અમે વરસાદમાં કાઢલું. આ જુઓ, અહીં પેલો મશીનનો ગાળો છે ને, આ કાણું છે, એમાં થઈને પાણી અહીં રિલીઝ થઈ જાય. અત્યારે આટલે સુધી છે. તો અહીં પેલું માટીમાં પાણી ઉતરી જાય ને, અહીં બીજું ના જાય, ફૂલ ભરાઈ જાય. એટલે ચાલો એટલે પાણીનો નિકાલ થઈ જાય. એટલે એ નીકળી ગયું છે. તોય છતાં આજે કેટલું બધું પાણી ભરેલું છે તમે જોઈ શકો છો. બહાર પણ નીકળી ગયું છે. આ અમારું મશીન છે. આ કૂવો છે, ફૂલ દળતું ભરેલો જ છે પાણી. આ પગ દળ નથી કરતો, પગ નથી બુજાડતો. તમે આ તો ખાલી એમ કરાવતો, પાણી નહીં છે એવું ના કરવાનું. કારણ કે ગલતીથી ગબીશ દેવાઈ જાય તો તારે તે જ નથી આવડતું. એટલે આ તો ખાલી તમને કહેવા માટે આમ કરું, એટલે પછી તમને બતાવું એવી રીતના કહેતો તો આવું ગલતી નહીં કરવાની. મતલબ ને આપણે પાણી એવું નથી કરતા. મેં પગ નહીં લબડાવવા દેવાનું. મેં ગબીશ ના જાય એટલે તમને શીખામણ આપવા માટે એટલું મામ કરતો હતો. પણ મતલબ મેં આવી ગલતી ના કરતો મિત્રો. તમને બતાવું, ફૂલ પાણી છે, જોઈ શકો છો તમે. મોબાઈલ અડાડું
નીચે થોડો લાવું એક વેચ નીચે તમને થોડોક વિશ્વાસ નહીં થતા હોય ને હલ્યું પાણી પણ થોડું લાગી ગયું કારણ કે અહીં ગાળો છે ને એમાં રહીને મેં પકડીને કર્યું એટલે બાકી વિશ્વાસ થઈ ગયો પાણીની ઉપર છે તો આ છે કૂવાની મેરે અમારે હળદર મસ્ત હળદર થઈ ગઈ જુઓ તો પેલી સરસ લાગે છે આ લીંબી અમારી જાયફળ બોલते આમાં મશીન ખાલવાનું થોડા દિવસની અંદર વાપસ ખાલી લઈશું મશીન પાણી ઓછું થાય એટલે આ જોઈ શકો છો અફોળિયા અને મિત્રો તમને ખાસ વાત જણાવવા જઈ રહ્યો છું આપણી ચેનલ તો મોનેટાઈઝ થઈ ગઈ છે બહુ દિવસથી પણ એમાં વિડીયો હમણાં અત્યારે ડાઉન થઈ ગયા છે મૂકવાના એટલે વ્યૂઝ પણ નથી આવતા વધારે કારણ કે ચેનલમાં વિડીયો આવતા નહોતા એટલે ડાઉન થઈ ગયા છે વ્યૂઝ પણ ડાઉન થયા તો ગ્રો ચેનલ કરવા માટે હવે કરવું જ પડશે ગ્રો બાકી એટલે મતલબમાં ફૂલ વ્યૂઝ લાવવા માટે ડેલી વિડીયો આવતા રહેશે અને ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો જોવા માટે સપોર્ટ ફૂલ કરતા રહેજો આપણે દેશી કોમેડી માસ્ટર વ્લોગ આવશે એમાં અને દેશી કોમેડી વિડીયો પણ આવશે તો હવે મારે થોડા દિવસ રજા છે તો મેં જોબ પર નથી જવાનું 10-15 દિવસ તો કોશિશ કરીશું કે ડેલી વ્લોગ લાવીએ ડેલી નવા વિડીયો ડેલી આવતા રહીએ એવી કોશિશ કરતા રહેશું તો આપણી ચેનલ ફૂલ સપોર્ટ કરતા રહેજો મળીશું નવા વિડીયોમાં બાય બાય